પ્રભારી સચિવ શ્રી, ગાંધીનગર શહેરના પ્રથમ મેયર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, વસાહત મંડળના પ્રમુખ શ્રી, અન્ય ઉપસ્થિત અધિકારીશ્રીઓ, આયોજકો, પત્રકાર મિત્રો તથા મંચસ્થ મહાનુભાવો, ગયા વખતે પ્રયત્ન કર્યા હતા, કદાચ નાનકડો હાલમાં કર્યા હતા ત્યારે જે રીતે સાહેબે કીધું કે તકલીફ પડી, મને પણ આજે આશ્ચર્ય પણ લાગ્યું અને આનંદ પણ લાગ્યું કે હવે બેસવાનું બધાની જગ્યાએ મળ્યું છે. બીજી વાત છે કે આપણા ગાંધીનગરની વાત કરીએ તો જ્યારે લગભગ 1 વર્ષ પહેલાં હું અહીંયા જતો થયો ત્યારે મને લાગતું હતું કે આ શહેર છે કે શહેરના એક સેટેલાઇટ વિસ્તાર કહીએ છીએ કે શહેરથી દૂર હોય કે અમદાવાદને આપણું શહેર માનીએ મોટું શહેર, એ શહેરથી દૂર હોય અને બધું જે શહેર સાથે ડિપેન્ડન્ટ હોય, અમદાવાદ સાથે ડિપેન્ડન્ટ હોય એવું હશે કે ગાંધીનગર ઇન્ડિપેન્ડન્ટ હશે એવું મનમાં વિચારણા તો હોય છે. પછી એકાદ મહિના પછી ખબર પડી કે ગાંધીનગર બીકમ ઇન્ડિપેન્ડન્ટ શહેર થઈ ગયું છે અને અમદાવાદ સાથે યા બીજા સાથે આમ ડિપેન્ડન્ટ હોય છે, પણ જે રીતે અવશ્ય ચીજોમાં જે જરૂરિયાતોમાં અને બીજા જે સેલ્ફ સફિશિયન્ટ જે કહીએ છીએ ઓલમોસ્ટ હવે સેલ્ફ સફિશિયન્ટ થઈ ગયું છે, એ વાત બહુ આનંદની વાત છે. હવે જે ડેવલપમેન્ટની વાત કરીએ છીએ તો મને આજે અધિકારીઓ કલેક્ટર ઓફિસમાં બેઠા હોય એ કહેતા હોય છે કે જ્યારે જમીન ફાળવણીનું લગભગ 30 વર્ષ પહેલાં કે 25 વર્ષ પહેલાં જ્યારે જમીન ફાળવણી કરતા હતા ત્યારે તો કોઈ લેવાવાળા ના હોય, એટલે બધાને બોલાવીને કે તમે આ પ્લોટ લઈ લો, આ પ્લોટ લઈ લો કરીને ત્યારે આપતા હતા. હવે મને ખબર છે કે કેટલું આ જમીન ફાળવણીમાં કેટલું પ્રેશર છે અને કેટલું લોકોનું માંગણી છે. એટલે એ એક સાબિત કરીએ છીએ કે ગાંધીનગરનો વિકાસ કેટલું થયું છે અને ગાંધીનગરમાં રહેવા માટે ડિમાન્ડ કેટલું થયું છે. બીજી એક વાત છે કે આપણા શહેરમાં જે કોઓર્ડિનેશન છે એ ખાસ કામગીરી કરવા માટે કોઓર્ડિનેશનનું ખાસ જરૂરી છે. એટલે મને એક બાબતમાં થોડુંક હજુ વધારે પ્રયત્ન કરવું છે એવું લાગે છે, કારણ કે ગાંધીનગર શહેરમાં જોઈએ તો જમીન મોટા ભાગે જમીન આરએમડી પાસે છે, કોર્પોરેશન નવું આવ્યું છે એટલે કોર્પોરેશન પાસે અમુક જવાબદારીઓ છે, અમુક જવાબદારી ધોરણ પાસે છે, એટલે અમુક જવાબદારી કલેક્ટર પાસે છે, અમુક જવાબદારી જે ગાંધીનગર નાડીના વિસ્તારો છે એ ગુડા પાસે છે. એટલે એ જેટલા ઘણા બધા જે ઇન્સ્ટિટ્યુશન્સ છે અલગ અલગ બધા સાથેનું અમુક વખતે કોઓર્ડિનેશનનો થોડુંક અભાવના કારણે એના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ હોય છે, એટલે અમુક વખતે આ કોઓર્ડિનેશનનો થોડુંક અભાવના કારણે જે કામો જેટલું ઝડપી થવું જોઈએ થોડું ઘણું વિલંબ થતું હોય છે. એટલે આ કોઓર્ડિનેશન થોડુંક સક્રિય થાય એના માટે પણ આપણે બધા પ્રયત્ન કરવું જોઈએ અને શહેર વસાહત મંડળ જે પ્રયત્ન અત્યારે કરી રહ્યું છે સરાહનીય છે, અભિનંદનના પાત્ર છે. ભવિષ્યમાં પણ આપણે એ રીતે કામ કરતા રહેશે એવું મને આશા છે. શહેરી વસાહત મંડળ તરફથી મને લગભગ 2 પાનાનું એક મોટું એજન્ડા મળ્યું છે પ્રશ્નો ગાંધીનગર શહેરનું અને આજુબાજુ વિસ્તારનું. એ પ્રશ્નોનું અત્યારે હું જોઉં છું, એટલે કદાચ 15-20 દિવસ પછી એક બેઠક આપણે રાખીએ સંબંધિત તમામ જે અધિકારીઓ છે એમને પણ બોલાવીને જેટલું બને એટલું આપણા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પ્રયત્ન કરીએ. સાથે સાથે જ્યારે જરૂર પડે ત્યારે આપણા પ્રભારી સચિવ સાહેબને પણ મદદ લઈએ, કારણ કે જે કલેક્ટર તરીકે મારું રીચ થોડુંક ઓછું હોય, પ્રભારી સચિવ તરીકે સાહેબનું રીચ સરકારના ઉચ્ચ કક્ષા સુધી હોય છે, એટલે જ્યાં આપણા જ્યાં જરૂર પડશે ત્યારે પ્રભારી સચિવ સાહેબને પણ મદદ લઈશ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો અત્યારે જે કામગીરી થઈ રહી
છે, સારું થઈ રહ્યું છે, વ્યાસને પણ અભિનંદન છે. પણ અમુક વખતે આપણા જોઈએ છીએ કે એક બાજુ વિકાસનું પણ આપણે કરીએ છીએ, એક બાજુ હરિયાળી પણ કરીએ છીએ, તો અમુક વખતે એ બંને વચ્ચે થોડુંક કોઓર્ડિનેશનના અભાવે એવું થાય છે કે જે કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ થાય છે ત્યારે એ લોકો ફરિયાદ હોય છે કે અમને ફોરેસ્ટવાળા પરમિશન નથી આપતા, અથવા કંઈક રોડનું હોય તો પછી આરંડવાળા કહે છે ફોરેસ્ટ પરમિશન નથી મળતી. પણ એ બધું પ્રથા તો ઓલરેડી સેટલડ નિયમો છે, કેવી રીતે મંજૂરી લેવાનું છે, એનું પ્રોસેસો શું છે, એ બધું બધાને ખબર હોય છે. એટલે એ નિયમિત પ્રોસેસમાં જાય તો આપણા હરિયાળી પણ બચાવી શકે અને વિકાસ પણ થઈ શકે. અત્યારે મહાત્મા મંદિરનું એક્સપેન્શનનું કામ પણ બહુ મોટું કામ હાથ ઉપર છે. ગિફ્ટ સિટીનું પણ ચાલી રહ્યું છે, અને અન્ય જે ગુડા વિસ્તારમાં પણ ઘણું બધું કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ હાલ ચાલુ છે. એટલે એ બધું આપણા વિકાસ પણ કરવાનો છે, પણ સાથે સાથે જે ગાંધીનગરનું ઓળખાણ છે તો એ આપણા ભૂલી ના જવું જોઈએ. અને જે પણ અહીંયા આવે અમુક વખતે કહીએ છીએ કે ગાંધીનગર કોઈનું નથી, પણ ગાંધીનગર આપણે બધાનું છે. જે વસે છે અહીંયા એ બધાનું ગાંધીનગર છે. એટલે એ આપણા મનમાં રાખીને આપણા આગળ વધવું જોઈએ. ગાંધીનગર શહેર ઉત્તરોત્તર પ્રગતિ થાય. શુભ કરવે રક્ષાબંધનમાં શુભ કરવે આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ. આવતા વર્ષે જ્યારે આપણા ગાંધીનગર જન્મદિવસ ઉજવીએ ત્યારે મારું ઈચ્છા છે કે પહેલાં થોડુંક કાર્યક્રમો થાય, એકાદ અઠવાડિયા તરીકે આપણે ઉજવીએ અને ફાઇનલ આજનો દિવસ ફાઇનલ દિવસ તરીકે રાખીએ. એક અઠવાડિયામાં સતત કંઈક ના કંઈક કાર્યક્રમો થતું જાય, કંઈક વૃક્ષારોપણનો કાર્યક્રમ થાય અથવા સ્પર્ધાઓ, કંઈક નાની મોટી સ્પર્ધાઓ થાય. એ તરફ એક અઠવાડિયાની ઉજવણી કરીએ, રંગરોગાન થાય, લાઇટિંગ થાય, શણગારીએ આપણા શહેરને, તો હજુ વધારે આમાં બધાનું લાગણી આમાં સાચું તેવું ઈચ્છું. એના માટે શહેરી વસાહત મંડળ પણ પ્રયત્ન કરે, સરકાર તરફથી અમે પણ થોડું યોગદાન આપવું, આરએનબીને પણ આપણા યોગદાન લઈએ. એટલે જેટલા સંસ્થાઓનું મેં હમણાં વાત કરી બધાનું યોગદાન લઈએ આગળ વધીએ. કોર્પોરેશનનું પણ મોટું સહકાર આપણા લેવું જોઈએ, કારણ કે હવે પ્રોફેશનલ ટેક્સ પણ આઈ થિંક ચાલુ થઈ ગયું છે, પ્રોપર્ટી ટેક્સ પણ ચાલુ થઈ ગયું છે. કોર્પોરેશન પાસેથી જ્યારે આપણા પ્રોપર્ટી ટેક્સ ભરીએ છીએ ત્યારે અપેક્ષાઓ પણ મને લાગે છે કોર્પોરેશનમાં જે અપેક્ષાઓ પણ વધશે, એટલે કોર્પોરેશનનું યોગદાન પણ વધારે લઈએ. મેયરશ્રી છે એટલે એમને પણ વિનંતી કરીને વિનંતું છું. ખૂબ ખૂબ આભાર.